આજે જે અમારી રેલી છે એ શાંતિપૂર્વકની એક રેલી છે, જેમાં અમે લોકો શાંત રહીએ ને એક વસ્તુ છે કે જેમાં શાંત રહીને બી કોઈને કહી શકાય, તો અમે ગવર્મેન્ટ સુધી અમારી આ શાંતિને પહોંચાડવા માંગીએ છીએ કે અમારા અંદરની જે એક વાત છે, જે અમારા 2 થી 3 મુદ્દાઓ છે, અને જે એવા નથી કે અમારે સરકારનો વિરોધ કરવો છે, જેની અંદર અમારે બાળકોનું ભવિષ્ય, અમારા મહિલાઓનું ભવિષ્ય અને એમના પેરેન્ટ્સ પણ હેરાન ન થાય એ ભવિષ્ય ઉપર અમારે વિચારવું છે। મુશ્કેલીની અંદર અમારે 3 મુદ્દાઓ છે, જેમાં બીયુનો પ્રશ્ન આવે છે, ભાડા કરારનો પ્રશ્ન આવે છે। ભાડા કરારનો પ્રશ્ન બી એટલા માટે કે 90% એવી પ્રી સ્કૂલ હશે કે જે ભાડા ઉપર જ ચાલે છે। 15 વર્ષનો કરાર કોઈ બી ઓનર કોઈ બી ભાડામાં રહેતા હોય એમને નહીં આપી કરી શકે, કારણ કે એ રજીસ્ટર્ડ હશે, એટલે 15 વર્ષ સુધી કોઈ રાહ નહીં જોઈ શકે। અત્યારે અમે લોકો અહીંયા રાજકોટથી 201 પ્રી સ્કૂલ એવી છે કે જે જોડાઈને અહીંયા અમે સાથે મળ્યા છીએ। માંગ સ્વીકારાશે નહીં તો અમે આ વસ્તુ તો ચાલુ જ રાખીશું, કારણ કે અમારા બાળકોનો સવાલ છે, કારણ કે આ પ્રી સ્કૂલો જેટલી બી હશે એ ઘણા વર્ષોથી આમાં ભોગ આપતી રહી છે, કારણ કે બાળકો સાથે ભોગ આપ્યો હશે એને જ ખબર હશે કે અમે લોકોએ કેવો ભોગ આપ્યો છે, એટલે એ ભોગને અમે નિષ્ફળ નહીં જવા દઈએ અને અમારી આ શાંતિપૂર્વકની જેટલી બી રેલીઓ છે, સંગઠન છે એ ચાલુ જ રાખીશું। મારું નામ મિલનભાઈ દોશી છે। મિલનભાઈ, આજરોજ જ્યારે પ્રી સ્કૂલ એસોસિએશન ભેગું થયું છે વિવિધ માંગોને લઈને, શું કહેવું, કેવી માંગો? અમે અનેકવાર સરકારશ્રીને પ્રી સ્કૂલને લગતી પોલિસીમાં જે અનુચિત પોઈન્ટ્સ છે એના ઉપર અનેકવાર રજૂઆતો કરેલી છે કે આ જો બધા પોઈન્ટ્સ તમે એમનેમ રાખશો તો ઘણી બધી પ્રી સ્કૂલને અસર થઈ શકે છે। તો એ અનેક રજૂઆત છતાં અમને જ્યારે સરકારશ્રી દ્વારા રિપ્લાય આપવામાં નથી આવતો, તો અમે આજ ફરી એકવાર અમે મૌન રેલી કરીને એ સંબોધન કર્યું। કેવી માંગ છે જે અમારી જે મુખ્ય માંગો છે એમાં પહેલી છે કે બીયુ છે। બીયુ જ્યારે સરકાર છે એ ફ્રી એજ્યુકેશન માગે છે। અમે કીધું છે કે બીયુ રેસિડેન્શિયલ હોય, એજ્યુકેશન હોય, એનાથી કંઈ ફરક નથી પડવાનો સ્ટ્રક્ચરમાં, તો તમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ લઈને ચલાવી લો। બીજું 15 વર્ષનો જે લીઝ ડીડ માગે છે એના બદલે અમે કીધું કે 15 વર્ષના લીઝ ડીડની જગ્યાએ 11 મહિનાનો જે ભાડા કરાર છે એ તમે ચલાવો, અને 5000 જે લોકો વર્ક દીઠ માગે છે એના જગ્યાએ એમ કીધું કે સ્કૂલ દીઠ તમે જે ફીસ હોય એ સ્કૂલ દીઠ લ્યો। અને મહિલાઓ દ્વારા જ્યારે સંચાલિત છે પ્રી સ્કૂલો, તો મહિલાઓ ટ્રસ્ટ બનાવે, કંપનીઝને એ બધું બનાવે, એના કરતાં જેમ પ્રી સ્કૂલ જે નામથી પ્રોપરાઇટર અથવા પાર્ટનરશિપમાં રજિસ્ટર્ડ છે તો એમને એ જ નામથી રજિસ્ટર કરવા જોઈએ। આગામી સમયમાં જ્યારે આ માંગનો હજી પણ સ્વીકાર ના કરવામાં આવે તો શું કાંઈ આગામી સમયમાં જો હજી એક વર્ષથી તો અમે રાહ જોઈ રહ્યા છે, પણ હજી જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે આગળ કદાચ વધારે કંઈ ઉગ્ર પ્રદર્શન કરવું પડશે, તો બી અમારા એ સિવાય અમારા પાસે કોઈ ઓપ્શન નથી।